નમસ્કાર મિત્રો, તાપી જિલ્લામાં જાણે બુટલેગરોને પોલીસનો કોઈ ડર જ ન રહ્યો હોય તેમ સોનગઢમાં નકલી દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપાઈ છે। આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાને રાખીને સુરત રેન્જ આઈજી અને તાપી એસપીની સૂચનાથી જ્યારે એલસીબી પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે તેમને મળેલી સચોટ બાતમીના આધારે સોનગઢના આમલીપાડા ગામે એસકે ચિકન સેન્ટર નામની દુકાન અને રહેઠાણ પર દરોડો પાડવામાં આવ્યો હતો। પોલીસ જ્યારે સ્થળ પર પહોંચી ત્યારે ત્યાં ગેરકાયદેસર રીતે નકલી ઇંગ્લિશ દારૂ બનાવવાનું મસમોટું કૌભાંડ ચાલી રહ્યું હતું। પોલીસે સ્થળ પરથી સુરતના 2 શખ્સો દુર્ગાશંકર ખટીક અને કલ્પેશ સામરિયાની ધરપકડ કરી છે। તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ બ્રાન્ડેડ વિસ્કીની ખાલી બોટલોમાં સ્પિરિટ અને એસેન્સ મિશ્રિત નકલી દારૂ ભરી તેના પર નકલી સ્ટીકરો અને બૂચ લગાવીને અસલી તરીકે વેચતા હતા। આ સમગ્ર કામગીરી દરમિયાન પોલીસે કુલ 5,14,403 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં 1033 નંગ તૈયાર ઇંગ્લિશ દારૂ અને બિયરનો જથ્થો, 200 લીટર જેટલું સ્પિરિટ અને આલ્કોહોલ, દારૂ બનાવવાનું કેમિકલ, ખાલી બોટલો અને બૂચ મારવાનું મશીન તેમજ દારૂની હેરફેર માટે વપરાતી એક i20 કાર પણ જપ્ત કરવામાં આવી છે। આ કેસમાં મુખ્ય બુટલેગર સિકંદર ગામિત અને તેની પત્ની સહિત અન્ય 4 લોકો હજુ પણ વોન્ટેડ છે। પોલીસે આ તમામ આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ અને ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે।